This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. સલામ બહેનો, આજે આપણે ગાખર બનાવતા શીખશું. આ ગાખરનો ડો તૈયાર છે. આના માટે આપણે શું કરશું? નોર્મલ જે આપણે વીટનો આટો લઈએ છીએ, ઘઉંનો આટો રોટી બનાવવાને, એ જ આપણે યુઝ કરશું. અગર 5 કિલો લઈ રહ્યા છો તો એના સાથે આપણે 4 ટેબલસ્પૂન તેલ લેશું અને નમક સ્વાદના હિસાબથી. અને આપણે એનું જેમ આટો આપણે રોટી માટે મસલીએ છીએ એ મસલી લેશું અને આમ તૈયાર કરી લેશું. અને આપણે આના લવા બનાવશું. લવા આના નોર્મલ સી મોટી સાઇઝના બનાવશું. અપ્રોક્સ આપણે આમ હટેલીમાં આવી જાય ને આમ બરાબર એ સાઇઝના આપણે લવા બનાવશું. પરાઠાના બનાવીએ ને એ મિસલ. થોડી આપણે એને પહેલા મસલી લેશું. થોડું તેલ લગાવી લેશું. આટો લગાવીને આમ આપણે થોડું કટ કરી લેશું ચમચીથી અને એને રોલ કરી દેશું. આપનું આમ થઈ જાય પછી આપણે આમ એને ફ્લેટ કરી દેશું. ઓકે, આ જો લેયર્સ આવી ગયા, થોડું આપણે એને મસલી લેશું. ઓકે, આપની ગાખર બનાવી ગઈ છે. હવે આપણે શું કરશું? પહેલાં આ સ્ટીમ કરવાનું વેસલ છે, આમાં સગલું સાથે જ આવે છે. આમાં આપણે પહેલાં પાણી ભરી દેવાનું અને આ મૂકી દેવાનું અને એના ઉપર આપણે ગાખર મૂકી દઈશું અને એને સ્ટીમ કરી લેશું. ઓકે, અને આપણે એને કવર કરી લેશું. આ આપનું સ્ટીમ. અને અગર આ ના હોય તો આપણે આ સેમ વે કુકરમાં બી કરી શકીએ છીએ. આપણું જે નોર્મલ કુકર હોય છે એમાં આપણે કરી શકીએ છીએ. આ રિંગ છે, આ રિંગ આરામથી આપણને મળી જાય આપણા કુકરની સાઇઝની. અહીંયા સુધી જે છે આપણને પાણી ભરવાનું આમાં આટલાના લેન્થમાં અને આવું આવે છે. આ આપણે મૂકી શકીએ છીએ અને આના ઉપર સ્ટીમ કરી શકીએ છીએ. આના ઉપર ગાખર મૂકીને આપણે સેમ વે જેમ સ્ટીમરમાં કરીએ એમ આમાં સ્ટીમ કરી શકીએ છીએ. અને કુકરને બંધ કરવાનું, લેકિન એની જે સીટી છે આપણે આ સીટી યુઝ નહીં કરીએ, ખાલી આપણે કુકરને એના પર અટેચ કરશું, એ બંધ કરશું. 15 મિનિટ્સ આપણે સ્ટીમ કરશું અને લઈ લેશું. આપણે અંદર ગાખર મૂકી દીધી છે, બરાબર છે. અને આપણે હવે એને થવા દેશું. 15 મિનિટ્સ વાસ્તે આપણે એને થવા દેશું. 15 મિનિટ્સ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ અને આ ખોલી લઈએ. આપણી ગાખર સ્ટીમ થઈ ગઈ છે. આપણે એને કપડા પર મૂકશું નીકાળીને. ઓકે, અને આપણે આને હવે ઠંડી થવા દેશું અને આનું પાણી બરાબર આ કપડા પર મૂકવું છે તો બરાબર આ પાણી સોકી લેશે. ઓકે, અને આપણે ઠંડી થવા દેશું. આપણે પહેલાં હવે આપણે ગાખરને બરાબર શેકી લેશું. આપણે સ્ટીમ કરવું, આપણો આટો પાકી ગયો છે. હવે આપણે બસ એને થોડું શેકી લેશું. ને બીજી ગાખર શેકી લેશું બરાબર એને. ઓકે, અને પછી આપણે એને નોનસ્ટિક પેન પર
ફ્રાય કરી લઈશું ઘી નાખીને. આપને જે સ્ટીમ કરો તો એનો આપણો આટો પાકી જ ગયો છે. હવે આપણે એને નોનસ્ટિક પર ચલો હવે આપણે એને નોનસ્ટિક પર ફ્રાય કરી નાખશું. થોડું તેલ ઘી નાખીને બરાબર પાકી જાય. થોડું ઘી આમાં વધારે નાખજો. આપના લેયર્સ જો ખુલી ગયા છે ગાખરના. ઓકે, આપની ગાખર રેડી છે. આપની ગાખર રેડી છે. આપણે જે ખાસમાં લઈએ છીએ ગોશ્ત ઠાસાવાળો, એના સાથે આપણે આ લઈ શકીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. અગર આપ જ્યારે બી આ બનાવો આપનો એક્સપિરિયન્સ અમારી સાથે જરૂર શેર કરજો. થેન્ક યુ.